ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। अष्टावक्र गीता प्रकरण 2 મંત્ર 25નો શુભારંભ કરવામાં આવશે. સંવાદ અષ્ટાવક્ર અને જનક વચ્ચેનો ચાલી રહ્યો છે. ઉપદેશ અપાઈ ગયો છે, અનુભૂતિ થઈ ચૂકી છે. એ પણ પ્રત્યક્ષ નહીં, પરોક્ષ નહીં, અપરોક્ષ અનુભૂતિ થઈ ચૂકી છે. કોને? જનક રાજાને. અને એ પોતાની અપરોક્ષ અનુભૂતિને પોતાની સાદી સીધી સરળ વાચા દ્વારા અભિવ્યક્ત કરવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છે. અને અધ્યાયને અંતે અદ્ભુત વાત કરે છે. એના પર દ્રષ્ટિપાત કરી શ્રવણ કરીશું, મનન કરીશું, ચિંતન કરીશું અને એવી અનુભૂતિ માટે પ્રયત્ન કરવામાં આવશે. મંત્ર 25. मय्यनन्त महाबोधौ आश्चर्यं जीव विचयः मयि अनंत महाबोधौ आश्चर्यं जीव विचयः उद्यन्ति घ्नन्ति खेलन्ति उद्यन्ति घ्नन्ति खेलन्ति प्रविशन्ति स्वभावतः प्रविशन्ति स्वभावतः. આશ્ચર્યમ જીવ વિચય. પોતાની અનુભૂતિ અપરોક્ષ છે, વાચા દ્વારા વર્ણવી શકાય તેમ નહીં. એ અનુભૂતિ વાચાતીત છે, બિયોન્ડ લેંગ્વેજ, ફાર ફ્રોમ લેંગ્વેજ. એક્સપ્રેશન ન થઈ શકે એવી અનુભૂતિ છે. એના માટે એક જ શબ્દનો પ્રયોગ થાય સંસ્કૃત ભાષામાં, લોક સાહિત્યમાં અને આપણા વેદોની પરંપરાગત પરિપાટીમાં. અને એ શબ્દ જ આશ્ચર્ય. અહો આશ્ચર્ય. આશ્ચર્યમ જનક કહે છે, આશ્ચર્ય છે કે અનંત મહાબોધવ એટલે અનંત મહાસાગર રૂપી
મારામાં ઘણા દિવસથી શ્રવણ કરીએ છે મહાસાગર મહાસાગર, પણ આ જળ રાશિનો મહાસાગર નહીં. એ કે છે આઈ એમ ઓશન ઓફ અવેરનેસ ઓર કોન્શિયસનેસ. હું ચૈતન્યનો સાગર છું અને ચૈતન્ય રૂપી સાગરમાં જીવ રૂપી તરંગો પેદા થાય, જગત રૂપી તરંગો પેદા થાય. પોતાની મેળે નહીં, સાગરમાં પણ એવું છે. સાગર શાંત હોય ન મોજાની હલચલ, આહા હા હા, ન હલેસાની ખટપટ ન મોજાની હલચલ. નૌકા આ ડૂબી જશે તો દરિયાને પણ આરામ છે. એ સાગર શાંત હોય, પણ વાયુ વાય એટલે તરંગો ઉઠે છે. સાગરમાં પોતાનામાં પોતાની મેળે કંઈ કર્યા વગર તરંગો ઉઠે નહીં. પણ વાયુ વાયો પછી ચક્રવાત હોય, પ્રતિચક્રવાત હોય, સાયક્લોન હોય, એન્ટી સાયક્લોન હોય, ગમે તે હોય, પણ વાયુ આવે એટલે તરંગો ઉઠે છે. એમ હવે સમજવાનું, હું ચૈતન્ય રૂપી સાગર છું. આશ્ચર્ય છે, અનંત મહાસાગર રૂપ ચૈતન્ય રૂપી સાગર એવા મારામાં જીવ વિજય એટલે જીવરૂપી તરંગો સ્વભાવત આપોઆપ ઉત્પન્ન થાય. અને જીવરૂપી તરંગો મારા ઉપર ઉત્પન્ન થાય છે એટલું જ નહીં, એક તરંગ બીજા પર ચડી જાય, બીજી ત્રીજા પર ચડી જાય, એમ કરતા કરતા કિનારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. કિનારો અંતિમ લક્ષ્ય છે. એના પહેલા કેટલીક તરંગો અસ્ત પણ થઈ જાય, પણ પ્રયત્ન તો કિનારે પહોંચવાનો. અમે ડૂબી જાશું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે. એ ધરીને રૂપ મોજાનું કિનારાથી લડી લે. આ ચૈતન્ય રૂપી મહાસાગર માં જીવરૂપી તરંગો ઉત્પન્ન થઈ. ઉદ્યંતી ઘ્નંતી ખેલંતી ઉત્પન્ન થાય છે તરંગો. મારા ચૈતન્ય સાગરમાં એ લોકો રમત રમે છે. આહા, શેની રમત? થપ્પો નો, એ રમત થાય. શેની રમત? સર્જન અને વિસર્જનની એ રમત રમે. એકબીજાને અથડાય છે, બુક્કે બુક્કા થાય, ચૂર ચૂર થાય, અને પાણી વિખરીને પાછું સાગરમાં સમન્વિત થઈ જાય. જે પાણીની તરંગો રમત રમતા રમતા પાછી પાણીમાં ગરકાવ થઈને વિલીન થઈ જાય, એમ જીવરૂપી તરંગો પણ એકબીજા સાથે અથડાય છે. તું મારો વર અને હું તારી વહુ. એકમાંથી બે થાય છે, સંતાનો આવે છે. જીવરૂપી તરંગો આપોઆપ ઉત્પન્ન થાય છે, અથડાય છે. સર્જન વિસર્જનની રમત રમે છે. અને ચૈતન્ય રૂપી મહાસાગરમાં વિલીન થઈ જાય. જીવરૂપી તરંગો ઉત્પન્ન થાય છે એટલે શું? ભૂત માત્રની ઉત્પત્તિ થાય છે. ભૂચર, ખેચર, જળચર. ભૂચર એટલે જમીન ઉપર ચાલનારા, ખેચર આકાશમાં ઉડનારા, જળચર એટલે જળમાં વિહાર કરનારા માછલા અને મગર જેવા. આવી તરંગો છે આ બધી. મુજે ચૈતન્ય રૂપી સાગર પર ઉત્પન્ન થાય છે, રમત રમે છે, સર્જન વિસર્જનની, અને વિલીન થઈ અને સાગરમાં સમાવિત થઈ જાય. એટલું જ નહીં, પણ એ રમત રમે છે ત્યારે અનેક નામ અને આકાર ધારણ કરે.
સમજાતું નથી. આવ્યો નગન અને ચાલ્યો મગન, એટલે કોનો રમણ અને કોનો મગન. આવ્યો નગન, જાવું નગન, કોનો મગન અને કોનો છગન. અને જન્મ્યા પછી એને નામ આપવામાં આવે. દેર ઇઝ સુપર ઇમ્પોઝિશન. આરોપિત છે નામ. નામ પણ ખોટા, આકાર પણ ખોટા, જન્મ પણ ખોટો અને મોત પણ ખોટું. સાચું એક જ નામ, આકાર, જન્મ અને મોતનો સાક્ષી હોય એ માત્ર સત્ય છે. જન્મ અને મોતની રમત પૂરી થતા તમામ જીવો ચૈતન્ય સાગરે વિલીન થઈ જાય છે. જનક કહે છે મુજે ચૈતન્ય રૂપી અધિષ્ઠાનમાં. અધિષ્ઠાન મીન્સ સબસ્ટ્રેટમ of entire universe. મુજે ચૈતન્ય અધિષ્ઠાનમાં જનક કહે છે જે કંઈ જન્મે છે એમાં જો તમે તાદાત્મ્ય કરશો તો કાં તો રાગ થશે અને કાં તો દ્વેષ થશે. જે જન્મે છે અને તમે જે સમાજમાં કુરિવાજોમાં જીવો છો એમાં જે જન્મે છે એમાં પુત્રી હશે તો કાં તો દૂધ પીતી કરવામાં આવશે, નવા જમાનામાં એબોર્શન કરાવી નાખવામાં આવશે. પુત્રી હશે તો દ્વેષ થશે અને પુત્ર હશે તો રાગ થશે. અદ્ભુત સત્ય વર્ષો પહેલા આ જનકે કહી દીધું. જે કંઈ જન્મે છે એમાં તાદાત્મ્ય કરશો. ઇફ યુ આઈડેન્ટિફાય યોર સેલ્ફ, કોની જોડે? જે કંઈ ઉત્પન્ન થયું છે કે જન્મ્યું છે એની જોડે તાદાત્મ્ય કરશો તો રાગ થશે, કાં તો દ્વેષ થશે, કાં તો ગ્રહણ થશે અને કાં તો ત્યાગ થશે. લોક લજ્જાથી બચવા માટે લાકડાની પેટીમાં કુંતીએ પણ પોતાના પુત્રને વહાવી દીધો. તાદાત્મ્ય કર્યું. મારી આબરૂનું શું? રખે માનતા કે સૌથી વધારે પ્રેમ માને એના બાળક પર હોય. એ ભ્રાંતિમાં જીવવાની જરૂર નહીં. અકબર બાદશાહ બુદ્ધિવાન દીવાન ને પ્રશ્ન કરે કે સૌથી વધારે પ્રેમ કોને કરે? એટલે કે शहनशाह, आप तो शहनशाह, आप ही बताइए. अरे मुझे क्या पूछता है, मुझे तो पता है सबसे ज्यादा प्रेम मां अपने बच्चे को करती है. आपका क्या ख्याल है? जहां अपना आज नहीं बताऊंगा, कल सुबह मेरे साथ में घूमने के लिए आना. बीरबले मोटो एक होज तैयार કર્યો પાણીનો. એ પાણીનો હોજ તૈયાર કરી ખાલી હોજમાં એક વાંદરી અને એનું બચ્ચું બેને મૂકી દીધા અને જહાંપના શહેનશાહ લઈને જાય છે અને બે મોટા મોટા નળ મૂકેલા જેનાથી પાણી દાખલ થાય. शहनशाह ठहरिए, देखिए, आपने कहा था ने मुझे, आपका उत्तर क्या है? मैंने कहा था कल सुबह बताऊंगा. अब देखिए प्रातः काल हो चुकी है અને ખાલી કુંડની અંદર પાણી નાખવામાં આવે એટલે પાણી ધીરે ધીરે પગ સુધી આવે, પછી ઘૂંટણ સુધી, પછી કમર સુધી આવ્યું, પાણી અહીં સુધી આવ્યું, પાણી અહીં સુધી આવ્યું, પાણી અહીં સુધી આવ્યું. હવે એને માને લાગ્યું કે આ બચ્ચું છે ને એટલે બચ્ચાને ઉપાડી અને માથે મૂકી દે છે. શેના માટે? બચાવવા માટે. શું પ્રૂવ કરવા? કે માને બાળક માટે બહુ પ્રેમ હોય છે. અને બિરબલ છે ને પાણી છોડો, પાણી છોડો. વાંદરીના અહીં સુધી પાણી આવ્યું, હજુ નાક સુધી નથી આવ્યું. અને જેવું એને નાક સુધી પાણી આવવા માંડ્યું વાંદરીના એટલે એને થયું હું બચીશ નહીં, એટલે બચ્ચાને પકડી નીચે મૂકીને એની પર ઊભી થઈ જાય. વાંદરી કોના પર ઊભી છે? બચ્ચા ઉપર.
એટલે થોડી ઊંચી થઈ જાય ને. આ તો દ્રષ્ટાંત છે, એની વાત ઉપનિષદો પણ કરી છે. આત્મની એવ આત્મનસ્તુ કામાય સર્વમ તુષ્ટ. સૌથી વધારે કોઈ કોઈને પ્રેમ કરતું તો આપણે આત્માને, આપણી જાતને આપણે પ્રેમ કરીએ. એટલે કોઈ ભ્રાંતિમાં રહેવાની જરૂર નથી. આ મને પ્રેમ કરે, એ ખોટો ખોટો તું સમજ. ટૂંકમાં અપરોક્ષ અનુભૂતિનું વર્ણન કરતા કરતા આશ્ચર્ય સાથે જનક કહે છે કે મુજ ચૈતન્ય રૂપી સાગરમાં જે કંઈ જન્મે છે એમાં જો તાદાત્મ્ય કર્યું, ઇફ યુ આઈડેન્ટિફાય, તો કાં તો રાગ થશે કાં તો દ્વેષ થશે, બેમાંથી એક વસ્તુ જન્મશે. એવું ન હોત તો જગતમાં છૂટાછેડાના પ્રસંગો બન્યા જ ના હોત. કાં તો રાગ અને કાં તો દ્વેષ, કાં તો પહેલા દ્વેષ ને પછી રાગ, અને કાં તો પહેલા દ્વેષ અને પછી રાગ. આ સત્ય ઘટના છે. ગ્રહણ અને ત્યાગની એક ભાવના છે. આઈડેન્ટિફિકેશન કરશો તો કોઈ પણ જન્મેલી વ્યક્તિ સાથે તાદાત્મ્ય કરશો તો કાં તો સુખની અનુભૂતિ થશે અને કાં તો દુઃખની અનુભૂતિ થશે. એટલા માટે જનક કહે છે, હું એવું સમજ્યો છું, તાદાત્મ્ય જ નહીં કરવાનું તો સુખ પણ નહીં અને દુઃખ પણ નહીં. આ મારા છે એવી ભ્રાંતિમાંથી મુક્ત થવાનું. એક દિવસ તમને જીવતા મૂકી નાસી જશે. કોઈ તમારું નથી, તમે કોઈના નથી. યાદ રાખવાનું. સુખી થવું હોય તો જીવરૂપી તરંગોમાં જો અહંભાવ નથી, એટલે હું જીવ નથી એને અહંભાવ કહેવાય, હું શરીર છું એને અહંભાવ કહેવાય. એટલે જો આ શરીર હું છું એવો અહંભાવ નથી, શરીર મારું છે એવો મમ ભાવ પણ નથી, એવી તરંગો નથી જો, તો ઉત્પત્તિએ હર્ષ નથી અને એના વિનાશમાં દર્દ નથી. જીવનમાં હર્ષ અને દર્દ ક્યારે છે? આ શરીર મારું છે એવું માન્યું તો મોતનો ભય માત્ર નથી, મોતનું દર્દ પણ છે અને ભય પણ સતાવે. હું શરીર નહીં તો સર્જને કહ્યું કે યુ આર સફરિંગ ફ્રોમ કેન્સર. પણ હું શરીર હોઉં તો કેન્સર મારું ને. શરીર મારું નહીં તો કેન્સર એ મારું નહીં. અને જે શરીરને કેન્સર થયું છે એ શરીર પણ હું નહીં. મેટેરાઇન્સ. હું તો આ બંનેનો સાક્ષી જોયા કરું છું. શરીર કેવા ડસકા ખાય, શરીર કેવી રીતે મરવા તૈયાર થાય છે કે નથી થતું, શરીર કેવું ચિંતાગ્રસ્ત, મન કેવું ચિંતાગ્રસ્ત છે, અને બધાનું સાક્ષી રહું છું. જો જીવરૂપી તરંગોમાં અહંભાવ કે મમ ભાવ નથી તો હર્ષ પણ નહીં અને વિનાશમાં દર્દ પણ નહીં. જો દ્રશ્ય પદાર્થો વ્યક્તિઓ મારા નથી તો હર્ષ ક્યાં? દ્રશ્ય પદાર્થો વ્યક્તિઓ જેટલી છે એટલી, પતિ પત્ની પિતા પુત્ર સગા વાલા ભાઈ બહેન, આ જે બધા છે એમાં મમ ભાવ, એ બધા મારા નથી એવું ભાવ જો હશે તો હર્ષ પણ નથી અને શોક પણ નથી. આ મારા છે, વાત વધી ગઈ. બેન, દર વર્ષે તું આવતી હતી, આ વર્ષે તને ભાઈ યાદ ના આવ્યો? તું રાખડી બાંધો નહીં આવી, પણ તારી માની તો હવે દુઃખ ને. સૂર્યની સાક્ષીમાં ઉભા રહી અને પોતાની રાખડી પોતાની હાથે બાંધી લેવાની. મારી છે તો દુઃખ છે, મારા છે તો દુઃખ છે. આ જનક જીવરૂપી તરંગોના સંદર્ભમાં વાત કરે છે. સાક્ષી થવાનું. પણ સ્વામીજી, સાક્ષી થવાનું એટલે શું કે સમજાતું નથી. આજનો પ્રશ્ન નથી, વારંવાર સાંભળવું પડે.
અટક્યા વગર સાંભળવું પડે, શ્રમ લઈને સાંભળવું પડે, ઘણા બધા કાર્યો છોડીને સાંભળવું પડે તો સમજાય. એટલે શાસ્ત્રોએ ઘોષણા કરી. તમે સંન્યાસી નથી ને સાંભળો છો, અને સંન્યાસી થઈને સાંભળો, એમાં બહુ મોટો ફરક છે. વૈરાગ વગર સાંભળો છો અને વૈરાગી થઈને સાંભળો, એમાં બહુ ફરક છે. શાસ્ત્રોએ શું કહ્યું? યદરેવ વિરજે તદેવ. નહીં, એ તો બરોબર કે જે સંન્યાસાત શ્રવણમ કુર્યાત. હા, ફરીથી બોલો. સંન્યાસાત શ્રવણમ કુર્યાત. એટલે સંન્યાસાત શ્રવણમ કુર્યાત, સંન્યાસ લઈ અને સાંભળો. આ જ વસ્તુ હું જે કહું છું એ તમે ગ્રહસ્થી થઈને સાંભળો છો, વળગણ સાથે સાંભળો છો. પણ વળગણ છોડીને સાંભળતા હોત તો અસર વધારે થાય. પણ સ્વામીજી મારે સાંભળવું તો છે, ભોગ પણ કરવા છે અને યોગ પણ કરવા છે. બે વસ્તુ સાથે નહીં થઈ શકે. भोग या योग, या तो योग करो या तो भोग करो. इसलिए कबीर ने कहा, चींटी चावल ले चली और बीच में मिल गई दाल. कहत कबीर दो ना मिले, एक ले दूसरी ठार. ચીટી એટલે કીડી દિવાલ ઉપર જાય છે, નીચે જુએ છે મસૂરની દાળ છે, ચણાની દાળ છે, મગની લીલી ફોતરાવાળી દાળ છે. એટલે એને એમ થયું કે કીડીને કે સફેદ ચોખાને લઈને શું કરવું, આપણે તો કલરિંગ જોઈએ, મલ્ટી કલર. એને થયું મસૂરની દાળ લઈ લઉં. મોડું નાનું છે, એક ચોખાનો દાણો પકડ્યો હોય તો બીજો પકડાય નહીં. એટલે કબીર કહે છે એક લે દૂજી ઠાર. એટલે ચોખાનો દાણો છોડી દે અને દાળ રંગીન છે ને રંગીન દાળ એટલે સંસાર તમારો ભોગનો એ ઉપાડી લે. ભોગ અને યોગ સાથે નહીં થાય, સમજાતું નથી એટલે સંભળાતું નથી, અને સંભળાતું નથી બરોબર વૈરાગ્ય વગર, માટે સમજાતું નથી. અને મને ખબર છે તમને સમજાતું નથી, અઘરું અઘરું લાગે છે, માટે દ્રષ્ટાંત આપીને સમજાઈ દઉં. अगर आप समझ गए होते तो यहां नहीं आते, नहीं समझते इसलिए तो आए हो, और आए हो तो समझाना मेरा फर्ज है, समझाता हूं. साक्षी भाव એટલે શું? मैंने तो शायद 50 साल हो गए कोई सिनेमा फिल्म नहीं देखी है. आप तो हर रोज कोई थिएटर में जाते होंगे और फिल्म देखते होंगे नहीं है? अच्छा, ये सिनेमा थिएटर में आप दाखिल हो गए तो सबसे पहले क्या देखते हो? मेरे बाजू वाला कौन है, ये बाजू वाला कौन है, पीछे कौन है? नहीं, सस्ती टिकट में नहीं, मैं आखिरी बॉक्स में बैठूंगा तो पूरा ऑडियंस दिखाई देता है. आहा, बैठा हूं, एसी हॉल है, अब शुरू होने वाला है. पहले तो कोई न्यूज व्यूज वो लोग बताते हैं, फिर शुभारंभ होता है. आप सिनेमा में देखते हो, सबसे पहले क्या दिखता है? સૌથી પહેલા તમારી સામે શું દેખાય છે? પડદો. પણ પડદો કેવો છે? શ્વેત છે. પડદો કેવો છે? ડાઘ વગરનો છે. પડદો કેવો છે? સ્ટેન્ડ સ્ટીલ, સ્થિર છે. તમે એની સામે બેઠા છો અને સિનેમા શરૂ થાય છે. હું ચલચિત્રના પડદાની फिल्म में जो एक सफेद कपड़ा होता है जिसके ऊपर सब कुछ दिखता है, वो पर्दे की मैं बात करता हूं. क्योंकि आपने मुझे धीरे से कहा, समझाતું નથી, સમજાઈ દઉં છું. એ સિનેમાનો પડદો, પડદો નિષ્ક્રિય છે. પડદો ચાલતો નથી, દોડતો નથી, પડદો હલતો નથી,
પડદો હસતો નથી, પડદો રોતો નથી, પડદો કંઈ કરતો નથી, છતાં પણ પડદા ઉપર રોતા લોકો દેખાય, હસતા લોકો દેખાય. હું તમને પૂછું છું, પડદો સ્થિર છે, સ્ટેન્ડ સ્ટીલ છે? એમાં એક બુલેટ ટ્રેન જતી, જાપાનનો જો આ સિનેમા હોય તો બુલેટ ટ્રેન દોડતી દેખાય, અને આ બુલેટ ટ્રેન 320 કિલોમીટરની ઝડપે જતી હોય. તો મારે તમને પૂછવું છે, ટ્રેન, બુલેટ ટ્રેન 320 કિલોમીટરની ઝડપે જતી હોય તો પડદાની ઝડપ શું હોય? પડદાની ઝડપ શું હોય? પડદો દોડતો નથી, પણ ટ્રેનને દોડાવે. પડદા ઉપર કોઈને જન્મ થાય છે, બર્થડે ઉજવાય છે, કેક કપાય, લોકો નાચે છે, પડદો નાચતો નથી. લોકો કેક ખાય છે, પડદો ખાતો નથી. સીન બદલાઈ ગયો, યુદ્ધનું ચિત્ર આવી ગયું, પડદા ઉપર કાણા પડતા નથી. અને એ યુદ્ધનું ચિત્ર આમાં આવ્યું, એની અંદર શૂટિંગ થયું, મારામારી થઈ, લોકો લોહી લુહાણ થઈ અને ધરા પર પડ્યા છે. હું તમને પૂછું છું, જેને ગોળીઓ વાગ્યો ને શરીરમાંથી લોહી નીકળે કે નહીં? હા કે ના? લોહી નીકળે કે નહીં? પડદા ઉપર લોહીનો ડાઘ દેખાતો નથી. કેમ? પડદો અસંગ છે, પડદો સાક્ષી છે. મારે યુદ્ધ સાથે લેવા દેવાની, મારે જન્મ સાથે લેવા દેવાની, એ પડદા પર થયેલા મોત સાથે લેવા દેવા નહીં. અરે છેલ્લી વાત કહી દઉં, જે માણસ શૂટિંગમાં મરી ગયો છે ને સગાવાલા સ્મશાન લઈ જાય છે, અગ્નિમુખી આપવામાં આવે છે અને ભડભડ મળદું બળે છે, પડદો રખિયા થાય છે? એટલે મળદું બળે છે કે નહીં? હા કે ના? તો પડદો કેમ બળતો નથી? એ પડદો હું છું, સતચિત અને આનંદ સ્વરૂપ આત્મા. હું જન્મું નહીં, હું મરું નહીં, હું કોઈને અડું નહીં, હું કોઈને નડું નહીં. તમે ક્યાંય બેઠા છો કે સ્વામીજી આમ કર્યું, સ્વામીજી આમ કર્યું, સ્વામીજી પેલાનું અપમાન કર્યું, સ્વામીજી પેલાને ધક્કો માર્યો? હું પડદો છું, હું કોઈને કંઈ કરી શકું નહીં. આ જનક પોતાની આત્માનુભૂતિની વાત કરે. પડદા પર યુદ્ધ દેખાય છે, બંદૂકો ફૂટે, મકાન સળગે, છતાં પડદો બળતો નથી. પડદામાં કાણા પડતા નથી, છતાં ચલચિત્રો વિધાય, ઘવાય, પડે, પણ લોહીના ડાઘા પડદા પર લાલ હોતા નથી. પડદો ચલચિત્રના પાત્રોને નડતો નથી. સિનેમાની અંદર એક માણસ સુસાઇડ કરવા જતો હોય તો પડદો કે છે ના સુસાઇડ કરશો, પડદો રોકે? અરે મને સાલા મરતો તો મારે હું? પડદો કોઈને રોકે નહીં. પડદો કોઈને કહે નહીં કે તારા કલ્યાણ માટે મનનમાં હાડા હાથે ઉઠી જા. પડદો કે નહીં. પડદો નડે નહીં, અડે નહીં. પડદાને ચિત્રો સાથે તાદાદ નથી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. That screen does not identify with anybody. પડદો અસંગ છે, નિષ્ક્રિય છે, છતાં પડદા પર દ્રશ્યો સક્રિય છે. Once again, પડદો નિષ્ક્રિય છે અને પાત્રો સક્રિય છે. આત્મા કંઈ કરતો નથી અને અજ્ઞાની લોકો જગતમાં દોડાદોડ કરે. કાં તો ધનની પાછળ ભાગશે, કાં તો પત્ની પાછળ ભાગશે, કાં તો સ્ત્રી પાછળ દોડશે, કાં તો ભોગ્ય પદાર્થો તરફ દોડશે અને અગર એનાથી દૂર ચાલ્યા જશે. તારું મોઢું જોવા માંગતી નથી, હું ફરી વાર મારી સામે આવીશ નહીં. એટલે જેમાં દ્વેષ હોય એનાથી દૂર નાસે છે, રાગ હોય એની સમીપ નાસે છે. જનક કે છે દોડ બંધ કીએ. તમે કોનાથી દોડીને ક્યાં જશો?
આત્મા તો બધે છે જ, એનાથી દૂર જઈ નહીં શકો તમે. તમે હું આત્મા છું ને સર્વવ્યાપ્ત છું, સર્વ સમયે હાજરા હજુર છે એવું જ્ઞાન પ્રાપ્ત કરો. હું પડદા જેમ નિષ્ક્રિય છું, જનક કહે છે. આત્માધિષ્ઠાન છું. મુજ અધિષ્ઠાન આત્મા પર આપોઆપ જીવ જગતની તરંગો ઉત્પન્ન થાય છે, રમત રમે છે, અને રમત રમતા રમતા ફરતી ચૈતન્ય રૂપી મહાસાગરમાં આ જીવરૂપી તરંગો વિલીન થઈ જતી હોય છે. આપણે જનક જેમ સાક્ષી આત્મામાં નિષ્ક્રિય થઈ તટસ્થ રહેવાનું છે. તટસ્થ રહેશો તો દુઃખ તમને સ્પર્શ નહીં કરે. તટસ્થ રહેતા આવડશે તો ન કોઈ સાથે તાદાત્મ્ય કરવાનું, ન દેહના ભોગ્ય પદાર્થોમાં આસક્ત રહેવાનું, અહમ ભાવ કે મમ ભાવ થી મુક્ત રહેવાનું, તો બંધન તમને નડી શકશે નહીં. ન કાલ્પનિક પાત્રોનો ભય હોવો જોઈએ. બેને आती है और मुझे कभी कभी कहती है कि रात को मैं सोई थी, मुझने ये देखा, मैंने ये देखा, मेरे को बहुत डर लगा. अरे काल्पनिक पाત્રો, કાલ્પનિક પાત્રોથી સુખ પણ ન મળે અને કાલ્પનિક પાત્રોનો ભય પણ આપણને ન હોવો જોઈએ. જો સાક્ષી ભાવે જન્મ જીવન અને મૃત્યુની રમતને નિહાળીશું તો દર્દ નથી જીવનમાં, સંઘર્ષ નથી, અને શોક તો કદાપી હોઈ શકે જ નહીં. જો હું શરીર નહીં, શરીર મારું નહીં, તો શરીર મરે કે જીવે, શરીર ભડ 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 ચિતામાં બળ્યા કરે, રખ્યા થયા કરે, પણ જો હું શરીર નહીં તો મને એ કંઈ સ્પર્શ થઈ શકે નહીં. હું શરીર નહીં એવું સમજવા માટે જાણવું પડે હું કોણ છું, અને હું કોણ છું, નો દાય સેલ્ફ. હું સત ચિત આનંદ સ્વરૂપ આત્મા છું. આઈ એમ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ. આવું જ્ઞાન થવું જોઈએ. આ સૂચના મોકલાઈ. હવે જો સાંભળજો, તમને કહું, આવું જ્યારે આપણે સમજી શકીશું ત્યારે આપણું કલ્યાણ થશે. શું કહ્યું મેં? કે તટસ્થ રહેવાનું, સાક્ષી બનવાનું. હું શરીર છું, અહમભાવથી મુક્ત રહેવાનું. શરીર મારું છે એવો મમ ભાવ છે, એને છોડી દેવાનો. સ્વામીજી, અમે તો આખો દિવસ ચિંતામાં ને ચિંતામાં જીવા કરીએ. કેમ? સ્વામીજી, તમે એક એક કલાક બોલો છો પણ સમજાતું નથી. સમજાઈ જઈએ. હવે તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. એક રાજા હતો. સત્તા, વૈભવ, સંતાન બધું જ હતું. સર્વ કાંઈ હતું, છતાં દુઃખી હતો. રાજા એટલે કોણ ખબર છે? જે કોઈ દિવસ રજા ન ભોગવે એ નામ રાજા. એ મારા બેટાને કંઈ ને કંઈ કામ હોય, શહેરમાં જાય તોય કામ હોય, ઘેર આવે તોય કામ, હોય, પ્રધાનોની મીટિંગ હોય, કાં તો બાયડીઓ ઘેરી વરી હોય. કેમ? એક ના હોય, રાણીઓ 8 રાખી હોય, એ એકલો હોય. હવે આ રાજાને મેં કહ્યું રાજા. રાજા કેમ? એને રજા મળે નહીં, રજા ના ભોગવે એ રાજા. આવો એક રાજા. સત્તા હતી, વૈભવ હતો, સંતાન હતા, સર્વ કાંઈ, છતાં દુઃખી દુઃખી, ચિંતિત ચિંતિત ને ચિંતિત, સતત બેચેન રહેતો. એની બેચેની શરૂ ક્યારે થાય ખબર છે? પોતાના કામ બામ કરીને, સભા કરીને પોતાના મહેલમાં આવે ને એટલે એની ચિંતા શરૂ. અને ક્યારે ખબર છે? ખમીસ કાઢી નાખે ને અને આ મુગટ ઉતારી નાખે ને, અને હવે એની ચિંતાની શરૂઆત થાય. જો મુગટ ઉતારી નાખ્યો અને દર્પણની સામે જઈને ઊભો રહે છે, અને પહેલાં તો પ્રિયતમાને હાથ ફેરવતો તો, સ્પર્શ કરતો તો, હવે એણે માથે હાથ ફેરવ્યા અને મિરરમાં જોયું, એકે વાળ નહીં, ટાલ 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 ટાલ. હું तो टाल वालों છું. मैं वो जमाने की बात कर रहा हूं, वो जमाने में वीग नहीं थी,
સમજાઈ દઉં ને પાછું, નહીં તો મને દોષી કહેશો. એટલે એ પોતાના વાળ જુએ અને એને બહુ દુઃખ થાય કે હું ટાલ્યો છું, ટાલ્યો. એટલે જ્યારે સભામાં જાય ને ત્યારે પહેલાં જ છે ને બધાને કીધેલું, મને યાદ કરવાનું. શું યાદ કરવાનું? મુગટ પહેરી લેવાનું. એટલે મુગટ સોનાનો પહેરી જાય એટલે રાજા જેવું લાગે, મજા આવે. પણ જેવો આવે અને જેવું દર્પણમાં મોં જુએ, હાથ ફેરવે, તારા સારું એરોડ્રામ જેવું છે. એરોડ્રામ ટાલ્યો હતો. ટાલ જોઈને દુઃખી થાય. દરબારમાં જાય ત્યારે પેલો મુગટ પહેરે એટલે કોઈને ખબર ના પડે. રાજાએ પોતાની ટાલ દૂર કરવા અને વાળ ઉગાડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ સફળ ન થયો. આજની વાત નથી હો ભાઈ, નહીંતર અત્યારે તો હેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. આ ડૉક્ટર સાહેબોને ખબર છે, બરાબર ને સાહેબ? હેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. અને એક છોકરી, હું ઓળખું છું એટલે કહું છું, એક છોકરી છોકરાને બહુ પ્રેમમાં પડી, પણ લગ્ન સુધીની વાત આવી ત્યારે એક જ શરત કે તું છે ને આ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી આય. અને એ લોકો મને કન્સલ્ટ કરવા આવ્યા હતા. બાપુ તમને કેમ કન્સલ્ટ કરવા આવ્યા હતા? તમને નહોતા કરવા એટલે મને કન્સલ્ટ કરવા. પછી એ જમાનાની વાત. એટલે પછી રાજાએ શું કર્યું? નિષ્ફળ ગયો. એટલે એને આખી સભા ભરી અને કહ્યું, બોલો કોઈ ઈલાજ है तो बताओ. एक भी बाल नहीं है. હું ટાલ્યો છું. એટલે कैसा हूं? गंजा हूं. तो एक दीवान वो था राजा जी, आप कहो तो मैं इलाज बताऊं. हाँ बताइए बताइए. हमारा जो गांव है उसके सरहद के बाहर एक पहाड़ है और वहाँ एक फकीर रहता है और वो सब दवाई जानता है, उसके पास इलाज है. आप उसके पास जाओगे तो बाल उग जाएंगे. अच्छा. આ રાજા પેલા ફકીરને મળે છે રાજ્યની દક્ષિણ ખૂણે જંગલમાં, અને એ ફકીર એને કહે છે કે એક જડીબુટ્ટી છે અને એ જડીબુટ્ટી આવી અને મારે એનું તેલ બનાવવું પડશે. અરે તો દેર ક્યાં કરતો, બનાવો તેલ. राजा जी एक तकलीफ है, 47 डेज लगेंगे. क्या करने में? जड़ी बूटी खोजने में, पीसने में, गर्म करके तेल बनाने में. अच्छा ठीक है, आपको मंजूरी, आप बनाइए. 47 દિવસ લાગવાના છે તેલ બનતા બનતા. રાજાએ મંજૂરી આપી. આ ફકીર 47 દિવસ પછી આવે છે. રાજાજી ઇલાજ મિલી ગયા, ઉપાય મળી ગયો છે અને હું હવે તમારા માટે તેલ બનાવીને લાવ્યો. તમને ખબર છે ને, દરેક ડોક્ટર દવા આપે ને ત્યારે ચરી તો કઈ પાડવાની હોય ને. એવું કહે ને કે ભાઈ ખાટું ના ખાશો ને તીખું ના ખાશો ને આ દવા લેશો તો આમ થશે ને એ બધું કે. તો પેલા ફકીરે બી કીધું કે बाल तो आ जाएंगे, मेरे पर विश्वास रख लो, ला दूंगा. राजा जी ए पूरा सिर है ने बाल बाल से भर जाएगा. हाँ मजा आ गई. मगर एक बात है राजा जी, एक शर्त कबूल करनी पड़ेगी. बोले हाँ हाँ एक नहीं, मैं तो राजा हूं, मैं क्या नहीं कर सकता हूं, सब कुछ करूंगा. अच्छा क्या करना है बताओ. जब तेल मालिश में करता हूं सिर में तो लहसुन नहीं खाना है. हाँ हाँ क्या है, लहसुन नहीं खाएंगे? रसोई वाले को बोला, देखो भाई हमारी रसोई में लहसुन डालना नहीं, लहसुन खरीदना नहीं, बाजार से लहसुन लाना नहीं. और बताओ. बोले हाँ हाँ और भी तो बात है, ऐसे थोड़ी बाल आएंगे. आपको लहसुन को देखना भी नहीं आंख से. अच्छा हाँ क्या है, वो लाएगा ही नहीं तो मैं कैसे देखूंगा. नहीं राजा जी आप तो बाजार में घूमने के लिए जाते हो, जंगल में शिकार करने कहीं के जाते हो. अरे ऐलान कर दो पूरे शहर में कि कोई लहसुन की दुकान कोई सड़क पर करेगा नहीं. फिर भी अरे लहसुन का बोर्ड के ये लहसुन की दुकान है ऐसा बोर्ड कोई रखेगा नहीं. और क्या करना है, बस इतनी बात है. आप लहसुन का विचार ही ना करना. તમારે લસણનો વિચાર સુદ્ધા કરવાનો નહીં. જો લસણનો વિચાર કરશો ને તો વાળ ઉગશે નહીં.
हाँ हाँ मैं तो राजा हूँ, सब कुछ कर सकता हूँ. હવે રાજા વિચારવા પડ્યો. અનેક ક્ષેત્રમાં સૂચના આપી, લસણ બનાવશો નહીં, લસણ રાંધશો નહીં, અને કશામાં લસણ નાખવું નહીં, અને એમ કે જ્યાં જ્યાં હું બહાર જાઉં મુસાફરીમાં ત્યાં બીજા ગામમાં મેસેજ મોકલો કે કોઈ શહેરમાં હું લસણ આંખે જોઈ જાઉં, લસણની દુકાન, અને તો મને લસણનો વિચાર આવે. રાજ્યમાં સવારે નીકળે ત્યાં કોઈ લસણ વેચે નહીં રસ્તા પર, કોઈ દુકાન પર લસણનું બોર્ડ ના હોવું જોઈએ, કોઈ ખેતરમાં લસણ ઉગાડવાનું નહીં, બધી સૂચનાઓ મોકલાઈ ગઈ. અને પેલાએ તો કહી દઉં લસણ કા વિચાર કરોગે તો બાલ આएगा નહીં. હવે આ રાજા મૂંઝાયો. આખો દાડો રાત દાડો કોનો વિચાર કરે? લસણ લસણ લસણનો વિચાર, રાત દિવસ લસણના જ વિચારો આવે. અને राजा जी चिंतित क्यों हो? वो फकीर ने बोला है कि लहसुन के बारे में सोचना ही नहीं, तो हमेशा मेरे मन में लहसुन 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 आता ही रहता है. अच्छा भाई, આ રાજા કંટાળી ગયો, કારણ કે લસણનો વિચાર તો આવતો જ તો, કારણ કે લસણથી દૂર રહેવાનું, લસણથી દૂર રહેવાનું, લસણથી દૂર રહેવાનું. પછી એક દિવસ પેલા ફકીરને બોલાયો, आज से मैं तेल मालिश कराना नहीं चाहता, मारे तेल लगाવું નથી, મારી ટાલ મને મુબારક હો. ટાલ દૂર કરવાના વિચારોથી બેચેની થાય છે, ચિંતા થાય છે. આહા, ફકીરનો ઈલાજ ચાલ્યો નહીં. હું તમને કહું છું, સારામાં સારો ઉપાય તમારી પાસે છે. ફકીરનું તેલ ના ચાલ્યું 47 દિવસનું. કરવું શું જોઈએ? તો એક જ છે, હું શરીર નહીં, એટલે માથું મારું નહીં, એટલે ટાલ મારી નહીં. આ એક જ સનાતન સૂત્ર છે કે આ લસણના વિચારથી બચવાનું. અને જ્યારે રાજાએ કહી દીધું અને સમજી લીધું કોઈ જ્ઞાની પાસે જઈને, હું શરીર નહીં, માથું નહીં, ટાલ નહીં, એટલે હું ટાલવાળો નથી, હું તો સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છું. એવી રીતે મનને શાંત કરી શકાય. જે વિચારો સતાવતા હોય એનાથી દૂર નાસવાનો પ્રયત્ન કરવાનો નહીં. હું વિચારનો સાક્ષી છું, એટલે વિચાર સાથે મારે કઈ લેવા દેવું નહીં. ગંદામાં ગંદા વિચાર આવે તો આવવા દો, સારામાં સારા વિચાર આવે તો આવવા દો. સ્ટેન્ડ એઝ એ ટ્રાફિક પોલીસમેન. ટ્રાફિક પોલીસમેન ઊભો છે, આમ ન્યૂ બ્રાન્ડ મર્સિડીઝ ગાડી, એ આવી ગાડી આપણી પાસે હોત તો કેવું સારું, આઈડેન્ટિફિકેશન કર્યું તો દુઃખી થવાનું. આપણે તો પોલીસવાળા સાયકલ પર જ જવાનું. અને પછી આમ જુઓ છે રસ્તા પર ઉપર લખ્યો છે 6 એમ્પ્લોયર, પેલો ખટારો ઈંટો ભરીને જતો હોય તો ખટારા સામે આમ હાથ રાખે છે, એ ટ્રાફિક ભૂલી ગયો હોય, દુઃખી થઈ ગયો કે ખટારો ખટારો નહીં. ટ્રાફિક પોલીસ એવું નથી કરતો. ટ્રાફિકના નિયમ પણ 6 એમ્પ્લોયર ખટાર હોય તો એને પણ કહે છે આવો આવો જાઓ. મર્સિડીઝ હોય છે એને જોવા માટે ઊભી નથી રાખતો, એને બી કહે છે જાઓ. Each and every thought is nothing but, remember now, each and every thought is a vehicle. Vehicle comes and go. વાહનો આવે અને જાય. હું વાહનનો સાક્ષી છું, કોઈ પણ વાહન સાથે તાદાત્મ્ય કરતો નથી, માટે સુખી પણ થતો નથી અને હું દુઃખી પણ થતો નથી. મન કે ચિત્તના સાક્ષી થવાથી જીવ જગતરૂપી તરંગો આપોઆપ શાંત થઈ જશે, એમ કહે છે જનક. અને એવું સમજાવવા માટે લાંબી ચોડી વાત મેં તમને કરી. જીવરૂપી તરંગો જન્મે, જીવે કે મરે, સાક્ષીને શું? કોઈ ક્લીન બોલ્ડ થઈ જાય તો અમ્પાયર રોતો નથી, કોઈ સિક્સર મારે તો અમ્પાયર તાળી પાડતો નથી. એટલે કોઈ આઉટ થાય કે કોઈ સિક્સર મારે, અમ્પાયરને શું? એટલે કોઈ મરે ને કે કોઈ જીવતો રહે, તમે સાક્ષી આત્મા છો તો તમારે શું? ન હું જીવ છું ન મિથ્યા જગત છું. આટલું સમજાઈ ગયું હોય અને તોય લોકોમાં જીજી વિશ્વાસ છે, મારે વધારે લાંબુ જીવવું છે. તું શરીર નહીં, તું જીવાત્મા નહીં હે ભાઈ.
ये जगत है तो मिथ्या है, फिर भी चाहता कि 2 साल ज्यादा जी लूं. કેટલી મોટી ભ્રાંતિ છે આપણા જીવનમાં. यह देह ठहरे कल्प तक या आज उसका अंत हो, तेरा न कुछ बिगड़े बने यह जान कर निश्चिंत हो. ज्ञान नहीं है हमारे पास, तकलीफ है. ન ભોગ્ય પદાર્થોનું ભોગ્ય જગત છે એવું સમજવાનું. હું નથી ભોગતા અને હું નથી ભોગ્ય પદાર્થો વાળું જગત. નથી અતૃપ્તિ કે અપ્રાપ્તનું દુઃખ, નથી પ્રાપ્તિનું ક્ષણિક સુખ. જો દરેક મા બાપ આ તમે જેટલા બેઠા છો બધાએ તમારા બાળકોને જો તમે સાક્ષી ભાવનો પાઠ ભણાવશો તો યાદ રાખજો આ સમાજમાં ઘેર ઘેર કોઈ સંત જન્મ લેશે, ઘેર ઘેર ઘર ઘર મંદિર બનશે. પણ તમારી પાસે જ નથી, કુવામાં નથી, તો અવાડામાં ક્યાંથી આવે? હું તમને એક સત્ય હકીકત કહું છું. સવારના ઉઠીને તમે કલાક બગાડીને શું કામ અહીંયા આવો છો? સાચું મને કહો, તમે શું કામ અહીંયા આવો છો? અરે કહો તો ખરા. તમે એટલા માટે આવ્યા છો અહીં કે તમારા બાપાએ જો આ જ્ઞાન તમને આપ્યું હોત તો મારી જરૂર તમારે ન હોત, અને મારા બાપે મને જો જ્ઞાન આપ્યું હોત તો હું બીજા કોઈ ગુરુ શોધી અને એના પગમાં ન પડે હોત. પરંપરા નષ્ટ થઈ ગઈ. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ સકાલે નેહમત યોગો નષ્ટ પરંતપ. કૃષ્ણ પરમાત્મા કહેતા કે પરંપરા નષ્ટ થઈ ગઈ. આપણી પરંપરા છે 25 વર્ષ વિદ્યાર્થી તરીકે ભણવાનું, એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. પછી 25 વર્ષ સુધી પત્ની સાથે સુખ ભોગવવાનું, બાળકો સાથે રહેવાનું, એને ગ્રસ્થ આશ્રમ કહેવાય. અને પછી શું કરવાનું ખબર છે તમને? તો બેહી રહ્યા છે. 25 વર્ષ વાનપ્રસ્થમાં જવાનું અને છેલ્લા 25 વર્ષ સંન્યાસી બની જવાનું. આજે ક્યાં કોઈને સંન્યાસી બનવાનો વિચાર આવે? અને કોઈને સંન્યાસી બનવાનો વિચાર આવે ને તો એનો વર કહે છે, જો હું જીવું છું ત્યાં સુધી વિચાર તને જ કાઢી મૂકતો, તારા મનમાંથી વિચાર કાઢી મૂક, કાઢી મૂક, કાઢી મૂક. મને તને નહીં, તારે મારી જોડે રહેવાનું, પણ તારા મનમાંથી સંન્યાસી બનવાનો વિચાર કાઢી નાખ. પરંપરા નષ્ટ થઈ ગઈ. જો પરંપરા નષ્ટ ન થઈ હોત તો દરેકનો બાપ સંન્યાસ આશ્રમમાં સંન્યાસી બનીને રહેતો હોત, એના બાપે એના પુત્રને જ્ઞાન આપ્યું હોત તો તમારે મનનના ધક્કા ખાવાની જરૂર ન હોય. ઘેર ઘેર સંત જન્મે જો સાક્ષી પાઠ ભણાવવામાં આવે તો. મજા આવી ગઈ? હું બોલું છું ગમે છે કે નહીં? સાચું કહો, હું બોલું છું ગમે છે કે નહીં? તો એક વાત વધારે કહી દઉં. હિમાલયના પર્વતોમાં જંગલોમાં એક નાનકડું ગામ છે. એમાં એક રાજા છે અને એ રાજાનું નામ છે સજ્જન શાહ. રાજાનું નામ શું છે? બોલો તો ખરા. સજ્જન રાજાનું નામ છે સજ્જન શાહ. પણ એને 2 રાણી છે. એક રાણીનું નામ છે અમૃતા અને એક રાણીનું નામ છે પ્રિયા. બોલો તો ખરા. એક રાણીનું નામ છે, બીજી રાણીનું નામ છે. આવી અમૃતા અને પ્રિયા 2 રાણી, રાજા 1. પણ રાજા છે ને એકને બહુ પ્રેમ કરે છે, પ્રિયાને પ્રેમ કરે છે. એની ગમતી એટલે ફેવરેટ રાણી છે. અને પેલી અમૃતા છે એની ઉપેક્ષા, એટલે એને સિલેક્ટ નથી કરતો, રિજેક્ટ પણ નથી કરતો, નિગ્લેક્ટ કરે, ઉપેક્ષા કરે. ગમે ખરી કામ હોય ત્યારે, પણ બહુ ગમે નહીં. હવે આ રાજા છે એની 2 રાણી, એક ગમતી અને એક અણગમતી. પ્રિયા બહુ ગમે તેવી અને અમૃતાની ઉપેક્ષા કરે છે
અમૃતા દુઃખી છે કારણ કે રાજા અમૃતાને રોજ રોજ પોતાના પેલેસમાં, મહેલમાં, કક્ષમાં, શયન કક્ષમાં બોલાવતા નથી. ફરીથી એકવાર અમૃતાની ઉપેક્ષા કરે અને પ્રિયાને, એટલે બોલો તો ખરા, પ્રિયાને પ્રેમ કરે. સરસ, આ પ્રેમ કરે છે તો બધી યાદ રહે બધા. હવે એ પેલી અમૃતા છે ને જે દુઃખી છે એને ખબર પડી કે રાજ્યની અંદર એક ધર્મશાળા છે અને એ ધર્મશાળામાં કોઈ બહુ મોટા સંત પધાર્યા છે. આ લોકોની ભીડ રોજ તાજા પગે લાગે, આશીર્વાદ પોતાનું દુઃખ બધા કે. એટલે આ અમૃતાને ખબર પડી, અમૃતાને જાણ થઈ તો એને એમ થયું ચાલ હું એવું વેશ પલટો કરી અને હું એ ધર્મશાળામાં જાઉં અને પેલા ફકીર કે સંત આવ્યા છે એને નમસ્કાર કરું, આશીર્વાદ માગું અને ઉપાય પૂછું કે રાજા મને પ્રેમ કરતો નથી, એનો ઉપાય બતાવો. એટલે એક દિવસ આ અમૃતા સંત પાસે પહોંચી ગઈ સવારના પરમાં, જ્યારે બહુ ભીડ ના હોય ત્યારે, અને કે એક મારી સમસ્યા છે સંતજી. हाँ बोलिए बोलिए क्या है? राजा मेरे से प्रेम नहीं करता है, मेरी उपेक्षा करता है. हे संत जी ऐसा आशीर्वाद दे दो कि राजा मुझसे प्रेम करे. संत कहे છે देखो ये आशीर्वाद की दुनिया बेकार है. કોઈ કોઈના આશીર્વાદથી કોઈને સુખી કરી શકે નહીં, દુઃખી પણ કરી શકે નહીં. તમને જો દુઃખી કરે કંઈ તો ગત જન્મના તમારા પાપ કર્મ, તમને સુખી કરે તો તમારા ગત જન્મના સત્કર્મ. સારા કર્મનું ફળ પણ મળે, ખરાબ કર્મના ફળ પણ મળે. એટલે બેન તું તાર શાંતિથી કર્મો કર અને મારા આશીર્વાદની અપેક્ષા રાખીશ નહીં. તારા પ્રારબ્ધ જેવા હશે ને, પ્રારબ્ધ મુજબ તને સુખ અને દુઃખ મળશે. અને તું એક કામ કર, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, પંચાક્ષર મંત્ર બહુ પાવરફુલ મંત્ર કહેવાય, એનું તું જપ કર્યા કરજે. એટલે સંતે તો આ બધું કઈ અમૃતાને પાછી મોકલી હતી. સંતને ખબર નથી રાણી છે કારણ કે કપડાં બદલીને આવી હતી અને પોતાનું ઇન્ટ્રોડક્શન હું આવું છું એમ નહીં કહેલું, કંઈ ને કંઈ કહ્યું એને. હવે આ પેલી કે છે સંતજી કુછ પ્રસાદી તો દે દો, પ્રસાદ તો આપો મને. તો કે ઈશ્વરની કૃપા એ જ પ્રસાદ કહેવાય. ધીરે ધીરે બેન બધું સારું થઈ જશે, તું ચિંતા ના કર, ओम नमः शिवाय जप करजे. गई दूसरे दिन फिर प्रातः काल में वही आए, अमृता आ गई. और अमृता आके दूसरे दिन में फिर वही बात करती है. इतनी उठिए जल्दी आई, द्वारपाल ने उसको रोक दिया. फिर दरवाजा खटखटाया, अंदर से पूछता कौन है. वो साधु नहीं खोलता है. फिर वो द्वारपाल को पूछता है. द्वारपाल ने पूछे थे रानी कि ये उठते क्यों नहीं है, तू इसका नाम दे के बुला ने, तो इसका नाम तो तू बता. तो ये स्वामी जी का नाम है आनंद घन जी. क्या नाम है, क्या नाम है, आनंद घन जी. आनंद घन जी खोलिए, आनंद घन जी खोलिए. फिर स्वामी जी आते हैं, फिर वही बात करती है. રાજાજી મારાથી પ્રેમ કરતા નથી, રાજાજી મને નફરત કરે છે. આ પ્રિયાને બધું જ પ્રેમ કરે, બધે જ ફરવા લઈ જાય. અને પ્રિયા છે ને રાજા શિકારે જાય તોય જોડે જાય અને મહેલમાં જાય તોય જોડે જાય, મને કોઈ લઈ જતું નથી. તમે એવું કરો ને ઓ સંત, કોઈ મંત્ર બંતર દે દો ને, કોઈ ચમત્કાર કર દો ને કે મારું દુઃખ દૂર થઈ જાય, મારી ગ્રહ દશા સુધરી જાય, એવી આશીર્વાદ મને આપી દો. સંત કહે છે ને કોઈને કોઈનો ગ્રહ નડે નહીં. આ બહેનોની ફરિયાદ છે, અમારી છોકરીને ઠેકાને તો તું મંગળ નડે છે. એટલે મંગળ એટલે મંગળકારી, મંગળ કોઈ દાડો નડે નહીં. એક વસ્તુ તમને કહું, તમારા ઘરની અંદર એક માણસ બીજો રહે છે, તમારી નજીકોનું રોજ તમે જોતા હો તો કદાચ એનું કાર્ય તમને ના ગમે, તમને નડતો લાગે. જે આંખે દેખાય નહીં, લાખો કરોડો માઇલ દૂર હોય એ તમને નડે કઈ રીતે?
બધી જ બહેનો કહે છે મંગળ નડે છે. અરે લાખો બાજુમાં દૂરબીનથી મંગળ આંખે દેખાય નહીં, એ તમને નડે કેમ? અને આ સંત પેલી રાણીને સમજાવે છે કે કોઈ ગ્રહ કોઈને નડે બડે નહીં, કોઈને કંઈ ન નડે. જો કોઈ પણ વસ્તુને કંઈ નડે તો પોતાના કર્મ જ નડતા હોય, અને દરેકને પોતાના કર્મનું ફળ મળતું હોય છે. બેન, તું ચિંતા ના કરીશ. મેં તને કહ્યું હતું કે તું નમઃ શિવાયને જપ કર અને તારું ઠેકાણું ધીરે ધીરે પડી જશે. લે આ પ્રસાદ લઈ જા, એમ કરી અને પ્રસાદ એ સંતે અમૃતાને આપ્યો. એટલે સંત વિચાર હાથ પ્રસાદ આલ્યો, હવે બલા છૂટી. ત્યાં તો બીજી સવારે પાછી આનંદ ગંજી ખખડાઈ પાડ્યું. હવે આ સંત વિચારે છે કે રાણીથી પીછો છોડાવવો કઈ રીતે. संत कह छे रानी साहब सब बात मैं समझ गया हूं, रानी साहब आप आपकी दृष्टि बदल दीजिए. ये सृष्टि को हम नहीं बदल सकते हैं, दृष्टि क्यों बदल दो. क्या करने का, ये बाजू वाले नहीं सुनेंगे, खाली ये बाजू वाले सुनेंगे. जब आपका पति बार बार चाय लेके जाती हो, अरे चाय पी लो बाद में काम करना, ये चाय पी लो मैं गर्म करके लाई हूं, वो आपके साथ बात ही नहीं करता है. और चली जाती है गर्म करके लाती है, मैं दूसरी दफा चाय गर्म कर, अरे चाय तो पी लो फिर काम तो दुनिया में है, मौत तक काम रहेगा. सुनता ही नहीं, वो चली गई. જ્યારે આપણા પતિ, એ લોક મત સુનો, જ્યારે આપણા પતિ આપણું કંઈ પણ સાંભળવા તૈયાર ના હોય ત્યારે સમજવાનું પતિદેવ બ્રહ્માજી છે, એને આખા જગતની चिंता હોય એટલે બહુ કામમાં હોય એટલે તમારું ના સાંભળે, પછી કોઈ વાર સાંભળશે. એને બ્રહ્માજી કહેવાય. जब आपका पति आपको बालकनी की टिकट लेके सिनेमा थिएटर में ले जाता है, तमने ત્યાંથી સિનેમા દેખાડે છે, સારામાં સારી 5 સ્ટાર હોટલમાં ખાવા લઈ જાય છે અને સારામાં સારું ભોજન કરાવ્યા પછી પાનની દુકાને લઈ જઈને આ મગવાળું પાન ખવડાવે છે અને પીઠ થાબડે છે અને કારમાં કે મોટરસાઇકલ પર લઈને જતો હોય ત્યારે એને વિષ્ણુજી સમજવાના, કારણ કે જગતનું પાલન પોષણ કરે એને विष्णु भगवान क्या है. उनकी तो बात छोड़ दीजिए, इतने गुस्से वाले हैं. જ્યારે તમારા પતિ તમારા પર બહુ ગુસ્સો કરે ત્યારે સમજી લેવાનું આ શંકર ભગવાન છે, રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દ્રષ્ટિ બદલો, સૃષ્ટિ નહીં બદલ सकते આપ. આ સંત છે ને કોને સમજાવે છે? તમને નહીં, તમને તો મારાથી કઈ સમજાવાય જ નહીં. આ તો પેલી અમૃતાની વાત છે અને પેલા સંત પેલા અમૃતા બધું કહે છે. તો આવી રીતે પેલા સંતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પતિ ક્રોધાયમાન થાય, ઉપેક્ષા કરે, અપમાન કરે ત્યારે ભગવાન શંકર છે ત્યારે આપણે મનમાં એટલું જ બોલવાનું, ભલે તમે શંકર પણ ત્રીજું નેત્ર ના ખોલતા. આ લોકો નહીં સાંભળવાનું, આ લોકો માટે. અમૃતા આવું બધું સાંભળ્યું અને આજે તો હું તમારા આશીર્વાદ લઈને જ જઈશ. जीत में बैठी है अमृता रानी, मैं तो आपका आशीर्वाद लेके जाऊंगी, आशीर्वाद लीधा वगैरह जईश नहीं. मारा दुखनो उपाय बताओ स्वामी जी, आप तो दया के सागर हो. મને એ બધા ખોટું ખોટું કહેતા હોય. स्वामी जी आप तो दया के सागर हो. પેલી અમૃતા કહે છે आज तो कोई उपाय बता दो, मैं आपके आशीर्वाद लेके ही जाऊंगी. રાણીએ ઉપાય જાણવા કકરાટ કર્યો. પેલા સંતોનો માથાનો દુખાવો થઈ ગયો. સંત બિચારા બંધ આંખો કરીને બેસી રહ્યા છે કે રાણી જાય ક્યારે, પણ જતી જ નથી. અચ્છા એસા કરો, લો આજે તને એક માદળિયો આપું, તું ગળામાં પહેરી લેજે, તાવીજ. એ સંત ફકીર લોક જાય છે ને તાવીજ, तो इन्हें ताबीज आप्યું और ये वींटी देता हूं ने, ये पहन के रखना, राजा खुश हो जाएगा. अब अमृता खुश हो गई.
और अमृता खुश होके તાબૂત થા ગળે મેં લગા લ્યા તાબીજ એટલે માદળિયું પહેરી લીધું એણે અને મહેલમાં ગઈ. હવે એવું કરું ભગવાન, ઘણીવાર કાગને બેસવું ડાળનું પડવું એવું થતું હોય છે ઘણીવાર. અને આ પેલો તાવીજ પહેરીને માદળિયું પહેરીને ગઈ હતી ને, અને રાણીના આશ્ચર્ય વચ્ચે થોડા સમય પછી રાજા અમૃતાના મહેલમાં આવ્યા મળવા. એટલે પેલી બીજી કોણ, શું નામ કહ્યું હતું? પ્રિયા. પ્રિયા તો કોધાયમાન થઈ ગઈ. હે, આ રાજા તો હવે એમ કે અમૃતાને બોલાવે છે. રાણીના અમૃતાના મનમાં એમ થયું મારા ભાગ્યનો સૂર્ય આજે ઉદિત થયો છે. રાજાને અમૃતા માટે પ્રેમ જાગ્યો. અચાનક રાણી પ્રિયા ક્રોધમાં દ્વેષમાં આસમાને પહોંચી જાણે. અને પ્રિયા જેવી મહેલમાં આવે અને વાદ વિખવાદ શરૂ થયા. અને રાણી પ્રિયા રાજાજીને કહે છે, ये अमृता ने आपके ऊपर कुछ जादू किया है. ए राजा जी, आप नहीं समझते हो, ये अमृता ने वशीकरण कर दिया आपको. आप वशीभूत होकर उसके प्रेम में चले गए हो. हाँ प्रिया, क्या सबूत है? देखो, इसके गले में एक तावीज है, मादड़ी. अच्छा, ऐसा है, वशीकरण किया है, इसके गले में है. राजा ने तरोल निकाली, ठाट मादड़िયું જે હતું એ તોડી નાખ્યું, હાથમાં લીધું. ये क्या है ये संत लोग, मेरे से भी ऐसा करते हैं એમ કરીને તાવીજ તોડી નાખ્યું. અને એની અંદર જે વશીકરણ મંત્ર હોય ને એ રાજા વાંચવાનો પ્રયત્ન કરે છે. રાજા પ્રિયાના વચનથી ક્રોધિત થાય છે, તલવારથી મ્યાન કાઢી માદળિયું તોડે છે. અંદરથી એક નાનો કાગળ નીકળે છે, મંત્ર લખે છે અને રાજા મંત્રને વાંચે છે. અને મંત્રમાં લખ્યું હતું, राजा रानी को प्रेम करे या ना करे, आनंद घन को क्या. राजा रानी को प्रेम करे या ना करे, आनंद घन को क्या. राजा ने जब मंत्र पढ़ा तो ये कैसा मंत्र है. राजा बन्ने रानी साथे चाल्या संत ने मलवा. चलो मैं भी धर्मशाला में आता हूं वो संत को मिलने के लिए. समझना, प्रिया, अमृता और राजा तीनों चले संत को मिलने के लिए वो धर्मशाला में. आधा रास्ता चलते हैं, अर्धा रस्ते गया અને એને સમાચાર મળ્યા કે ધર્મશાળામાં આગ લાગી છે. આ ધર્મશાળા ભડકે ભડકા આગમાં બળે છે. જેને મળવા રાજા જતા હોય છે બે રાણીઓ સાથે. એને લોકોને સૂચના કરી, પોલીસને બોલાય, એ આગ बुझाओ, पानी डालो. उधर राजा था. सब लोग आग बुझाने का प्रयास करते हैं. ત્યાં જઈને રાજા જુએ છે, લોકો પાણી છાંટે છે, કોઈ માટી નાખે છે, કોઈ ફર્નિચર બહાર કાઢે, દોડા દોડ થાય છે. રાજા વિચારે પેલો સંત ક્યાં, ફકીર ક્યાં અહીં રહેતો હતો. એક ઝાડ નીચે એ ફકીર બેઠા છે અને બોલ્યા વિના મૌનમાં ચૂપચાપ એ શાંત છે. ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય છે, છતાં એક શાંત ખૂણામાં એક વૃક્ષ નીચે ફકીર બેઠા હતા, જેનું નામ આનંદગંજ. સૌની દોડ જોઈ, ધુમાડા જોયા, આગની લપટો જોઈ, પણ સંત કશું કરતા નથી. એક ઝાડ નીચે બેઠા છે. કોમળ હૃદયના સંત છો. રાજા પહોંચે છે. કોમળ હૃદયના સંત છો કે જડ પથ્થરની મૂર્તિ છો. આગ લાગી, ધુમાડા નીકળે, લોકો બળે છે, તમે ચૂપચાપ બેઠા છો. સંત રાજાને કહે છે, હું કોણ છું ને એ તને ખબર નથી. મને તો એટલી જ ખબર છે કે આ ધર્મશાળા છે ને એ બનાવવા માટે મારા બાપ દાદાએ દાન આપ્યું નથી. મારા બાપની બી ધર્મશાળા નથી, મારી
ધર્મશાળાથી. આ ધર્મશાળા બંધાવવા માટે મેં ખર્ચો કર્યો નથી, મારા બાપ દાદાએ ખર્ચો કર્યો નથી. એટલી જ મને ખબર છે, ધર્મશાળા સળગીને રખ્યા થાય, બધું બળી જાય તો પણ આનંદ ઘન કો ક્યા. ધર્મશાળા તૂટે કે તારા થાય, નિર્માણ થાય, ભસ્મ થાય, આનંદ ઘન કો ક્યા. આનંદ ઘન તો સાક્ષી છે, આત્મા છે. આજે તો મકાન પડ્યું, ધર્મશાળામાં ધરતીકંપ થાય એવા સમાચારથી આજે જો આવું થાય તો લોકોના હૃદયની દિવાલોમાં તિરાડ પડી જાય. જે લોકોએ ધર્મશાળા બનાવવા માટે દાન આપ્યું હોય એને કોઈ કહે કે તમારી બનાવેલી ધર્મશાળામાં ધરતીકંપ આવ્યો છે, અને ધરતીકંપ આવે તો લોકોના હૃદયમાં તિરાડ પડતી હોય. મકાન મારું છે, એમાં મન આસક્ત છે. ક્યારે મકાનમાં મમ ભાવ હોય તો શું છે? શેની બૂમો મારે? મહારાજ महाराज कहता है रसोई बिगड़ गई, એવું છે ને, તપેલું પડી ગયું છે, એટલે હવે ફરીથી નાસ્તો બનાવશે તારે તમને નાસ્તો મળશે. સાંભળ્યું તમે આ બેને કહ્યું? અલા નાસ્તો મળે કે ના મળે, આનંદ ઘન કો ક્યા. આજે આ પ્રવચન કર્યા બાદ મારે કોઈ અગત્યના કામે જવાનું છે, એટલે હું માફી ચાહું છું, અને આવતીકાલથી પ્રવચન બંધ રહેશે. માટે હું ઓર્ગેનાઇઝરોને બધાને કહું છું, એવું કામ છે કે હું જઈ શકું એમ નથી, એટલે આવતીકાલથી પ્રવચન બંધ રહેશે. પ્રવચન ચાલુ રહે કે બંધ થાય, આનંદ ઘન કો ક્યા. દરેક પરિસ્થિતિને આવી રીતે લેતા આવડશે તો આપણે સુખી થઈ જઈશું. આનંદ ઘન કો ક્યા. હોતા है होने दो, आता है आने दो, जाता है जाने दो. मैं रोज आता था मगर मेरी पत्नी ने कहा मैं तो नहीं आ सकती. अरे तेरी पत्नी नहीं आती तो नहीं आती है, मगर उसको संभालने के लिए कल से मेरे को भी घर बैठना पड़ेगा स्वामी जी, और मैं प्रवचन में नहीं आ सकूंगा. तू आएगा या ना आएगा, आनंद घन को क्या. દરેક પરિસ્થિતિને જીવનમાં આવી રીતે ઘટાવી લેશો તો હંમેશા સુખી થશો. શાંતિ પાઠ બાદ આપણે વિદાય લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.